પાંડવોએ જ્યાં જ્યાં શિવલિંગનું સ્થાપન કર્યું, આથબના પટાંગણમાં કર્યું, નિષ્કલંક મહાદેવની સ્થાપના જે કરી છે, એ બધી શિવલિંગો આ માફક છે. જે આ પથ્થર છે એવી રીતના જ કોતરેલી પાર્થેશ્વર મહાદેવ હોય એવી રીતના શિવલિંગો છે. તો પાંડવોની શિવલિંગ છે એટલે યાદી કરું. જય માતાજી, જય ઠાકર, જય હો બાવન દ્વારા ઠાકરની. હાલ એમ માનો કે પાંડવોની જે ગુફાઓ કહેવાય, જેને હાણા ડુંગર કહેવાય, જેને માખણીઓ પર્વત કહેવાય, આમ તો ઝાઝા સમય પહેલા એના મહાભારતમાં પણ ઉલ્લેખ છે. એવા એમ માનો કે હાણા ડુંગરના તમને દર્શન કરવા આવ્યા છીએ, જ્યાં ચારમઢવાળા માતાજી બિરાજમાન છે અને હાણાવાળા ભૂતળા દાદા જેને કહે છે એ પણ બિરાજમાન છે. હાથીરામ બાપુ, હરિરામ બાપુની સમાધિઓ છે અને સાધુ સંતો મહાપુરુષો જ્યાં તપસ્યા કરતા એવા ડુંગરનો દર્શનનો લાવો લેવડાવવા તમને હું સાહિત્યકાર ગોવિંદભાઈ બાંભા હાલ એમ માનો કે હાણા ડુંગર આવ્યો છું. તો દર્શનનો લાવો આ છે હાણા ડુંગરનો ગેટ, અને આવો તો તમે પણ દર્શનનો લાવો લેજો. આ ગિરિમાળામાં, ગીર જંગલમાં આવું બધું ધામ છે અને દર્શનનો લાવો લેજો. જય ઠાકર. આવો તો દર્શનનો લાવો લઈ. જય માતાજી, જય ઠાકર, જય હો ઋષિ મુનિઓની. હાલ અમે એમ માનો કે ગાંડી ગીરના પટાંગણમાં સાધુ સંતો અને મહાપુરુષો, જ્યાં સતી સંત અને સુરાઓ અને સાધુ સંતો તપસ્યા કરતા એવી ગાંડી ગીર. અને એમ કહેવાય છે કે 5600 વર્ષ પહેલા, 5500 વર્ષ પહેલા, જ્યારે દિલ્હીની રાજધાની ઉપર ધર્મરાજા રાજ કરતા છે, એ સમયના પટાંગણમાં એમ માનો કે અજ્ઞાતવાસ દરમિયાન જ્યારે ઇન્દ્રપ્રસ્થ અને જ્યારે છળ કપટ થવા મળ્યું છે ધીમે ધીમે રાજધાનીમાં, ત્યારે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં આવે છે, ત્યારે એ સમયે અમારી ગાંડી ગીરમાં જેને હેડંબા વન કહેવાય, અને એ સમયે મેં તો સાંભળી વાત છે કે આ માખણીઓ પર્વત પણ કહેવાય. 3.5 દિવસ માખણનો પર્વત, કેમ કે જ્યારે કોઈ આવા સાધનો નહોતા, આવા એવા મહાકાય એવા સાધનો નહોતા કે ડુંગરાને તોડી શકે, ત્યારે એ સમયે એમાંનો 362 ભોંયરા આ ડુંગરામાં અમારી ગાંડી ગીરમાં હજી હાલમાં પાંડવોના ઘણા બધા એવા જૂના પુરાણી વાતો મળે છે. અને અત્યારે એમાં અમે દર્શાવવા તમને હાણા ડુંગરના દર્શનનો લાવો લેવડાવવા, જ્યારે ચારમઢવાળા માતાજીના બેહણા છે, જ્યાં ભૂતળા દાદાના હાણાવાળા ભૂતળા દાદાના બેહણા છે, હરિરામ બાપુની સમાધિ છે, જેમના ગુરુ હાથીરામ બાપુ હતા. અને હાથીરામ બાપુ એટલે એમાંનો મહાન સંત હરિરામ બાપુ એની છે. મહાન સંતોના જે અહીંયા બેહણા છે, હાલમાં જે સમાધિના દર્શનનો તમને લાવો લેવડાવ્યો, જેને કમળીયો ગુનો કહેવાય. માતાજીનો કળહ ભરાય અને ત્યારે એ કમળીયો ગુનો આ એક એટલા એરિયામાં અમારી ગાંડી ગીરમાં હાણા ડુંગરની બાજુમાં કમળનો ગુનો છે, એના પણ તમને દર્શનનો લાવો લેવડાવવાનો હું સાહિત્યકાર ગોવિંદભાઈ બાંભા. હાલ એમાંનો ધોકડવા ગીરથી હાલ એમાંનો ગીરના પટાંગણમાં જ્યારે આનંદ કરતા હોય, ત્યારે આજ તમને હાણા ડુંગરના દર્શન મારી યુટ્યુબ ચેનલ 52 દ્વારા ઠાકર દર્શન ચેનલમાં તમને લાવો લેવડાવવાનો છું. અને તમે બધા અમારા વિડીયોને વધાવતા રહ્યો. અને હાલ તમને જે પાંડવો જ્યારે રહેતા ને, ત્યારે જે તે સમયે જેવા એના રહેવાના રહેણાંક અને જૂના પર્વતોમાં જે કોતરેલા ડુંગરામાં જે ભોંયરા છે, એમાં 62 ડુંગરામાં જ્યાં મારે તમને દર્શન લાયક જે ભોંયરા, અને ઘણીવાર એવું હોતે થાય છે, પુરાતત્વ વિભાગના પણ એમાંનો કે TV9 એમને પણ બહુ આમાં પરિશ્રમ કરી અને આ ડુંગરામાં ભોંયરાની તપાસ કરી. અને ઝાઝા સમય પહેલા એમાં એવું હોતું કહેવાય છે કે બૌદ્ધ ધર્મનો જ્યારે સ્થાપન હશે એ સમયમાં 2જી સદીમાં અહીંયા ઘણીવાર બૌદ્ધ લોકોના સાધુ સંન્યાસીઓ અને ભિક્ષુકો આવતા અને અહીંયા રોકાતા. ચોમાસા દરમિયાન કોઈ એવું એમાંનો કે શિયાળો હોય અને એ ઋતુ દરમિયાન અહીંયા આવતા અને અહીંયા સત્સંગ સભા કરતા, આનંદ કરતા. એમાં હાલ એમાંનો કે અમારા ચારમઢવાળા માતાજી, જેને માલધારી સમાજમાં એમાંનું બહુ મોટું નામ એવી ભગવતી અમારી ચારમઢવાળી માતાજી બેઠા છે, એમના પણ દર્શનનો લાવો તમને લેવડાવી. અને હરિરામ બાપુ, હાથીરામ બાપુ જ્યાં સંતો થઈ ગયા, મહાપુરુષો થઈ ગયા, અને આ હેડંબા વન હોતે કહેવાતું અહીંયા હાલ એમાંનો એમ કહેવાય છે કે ભીમની ચોરીઓ, ભીમના લગ્ન જ્યારે હેડંબા હારે થયા ને, ત્યારે એમ માનો કે 5 પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા, માતાજી કુંતા હારે હતા, એ સમયે અહીંયા જ્યારે ભીમના લગ્ન થયા એનો માંડવો પણ હજી હાલમાં ઊભો છે, એ તમને બતાવું. અને મારા માનવા પ્રમાણે આને માખણીઓ પર્વત કહેતા હશે. એ હાલ અત્યારે સાણા ડુંગર. અને આવો તો ગીર પટાંગણમાં આ સાણા ડુંગરના દર્શનનો લાવો લીધા જેવો છે. તમને પણ લાવો મારા વિડીયોમાં લેવડાવું. હું સાહિત્યકાર ગોવિંદભાઈ બાંભા. તમે બધા વધાવતા રહેજો અને આગળ શેર, સબસ્ક્રાઈબ અને બધા મિત્રોને દર્શનનો લાવો લેવડાવતા રહેજો. જય ઠાકર. આવો હવે ડુંગરાની આપણે મુલાકાત લેવી છે, અને એમાં તમને ભીમની ચોર્યું છે, હાથીખાનું છે, જે તે સમયે હાથી બાંધતા, અને જેને ગંધારીનો એક ભોંયરું કહેવાય છે, પણ એ આપણને ખબર નથી ગાંધારી માતાનું છે કે પણ એ ઝાઝા સમય પહેલાનું છે. હું તમને દર્શનનો લાવો લેવડાવું. તમને જે લાગે કમેન્ટમાં લખતા રહેજો, અને અમને આવા જે સ્થાનક છે, આવા ધામ છે, એમનું પણ અમને વાતો કરતા રહેજો, તો અમે તમને એના દર્શનનો લાવો લેવડાવ. આના પછીના વિડીયોમાં અમારે તમને ભીમ જે ખાટલા ઉપર એમાંનો પોઢતો ને એ ખાટલાના દર્શનનો લાવો લેવડાવવાનો છે.
એ હાથબની બાજુમાં એમ માનો કે અમે જઈએ ને જ્યારે ભાવનગર તાબામાં ઘોઘાબારામાં એ પંથકમાં એ દર્શનનો લાવો છે, તો થોડાક સમયમાં અમે જવાના છીએ. જ્યારે જન્માષ્ટમી આવે છે શ્રાવણ મહિનાની અને ભગવાન કનૈયાનો જન્મ થાય એ સમયમાં અમે તમને દર્શનનો લાવો એ વિડીયોમાં પણ લેવડાવવાના છીએ. તો તમે અમારા વિડીયોને વધાવતા રહેજો. આવો હવે આપણે જે ભીમની સોર્યું છે, ભીમના લગ્ન જ્યાં થયા, 4 મંગળ જ્યાં વર્ત્યો ને એના દર્શનનો લાવો તમને લેવડાવવાનો છે. આવો તો જય ઠાકર. હાલ તમને કીધું કે હાણા ડુંગરના દર્શનનો લાવો લેવડાવું છે. જૂના જમાનામાં 5600 વર્ષ પહેલા જેને માખણીઓ ડુંગર કહેવાતો હોય છે, હાલમાં ઘણી બધી દંતકથાઓ હાલે છે, પણ અહીંયા એમ માનો કે પાંડવોએ વિશ્રામ કરેલો એ વાત સત્ય છે. એનું કારણ છે કે અજ્ઞાતવાસમાં જંગલમાં એ જાજો સમય રહ્યા હતા અને જંગલ હતો ગાંડીગીર કહેવાય. ગીરમાં ન મળે ગામ, ત્યાં તો નાના નાના નેહડા ધન એમ માનો માલધારીના ધામ, દૂધબળિયા ડોટોતીએ. એમાં તમે જુઓ કે ઝાઝા સમય પહેલા જ્યારે મેં વાત કરીને કે આવા સાધનો નહોતા કે આ પથ્થરને કોતરી કે એ સમયે આવા સ્તંભ, આવી રીતના એમ માનો કે બેઠકના ઓલ, અને એ પાક્કી વાત છે, હાસી વાત છે કે પાંડવો એ મહાન હતા. અને મહાન એ માટે કે ભાઈ આ આવડા બધા એના શરીર, એવડા બધા દેહ હતા, એટલા માટે આવડા બધા ભોંયરા, બેઠક, સત્સંગ હોલ અને મહાપુરુષો, સાધુ સંતો આમાં ભજન હોતે કરી ગયા છે. અને ભજન કરી ગયા ભજનાનંદી પુરુષો, મહાપુરુષો, એના એમાંનો કે કઈ વાતું રહી છે. અને હાલ તમને જે દર્શન કરાવવું આવી 62 ગુફાઓ અત્યારે આપણે હાલ જઈએ કે એવી ગુફાઓ છે, 62 ગુફાઓ. એમાં એકદમ જાણે એમ માનો કે કોતરકામ કરી અને કોઈ કલાકૃતિના કારીગરે કેમ કટિંગ કર્યા હોય એવી રીતના આ ભોંયરા છે. હાલમાં તમે આ હોલ જુઓ તો એમ માનો કે 5 પરિવાર રહીએ કે એવડો મોટો હોલ છે. આના તમને દર્શનનો લાવો. હજી તમને હું જે ભીમની સોર્યું છે, ભીમનો માંડવો છે, જ્યાં હેડંબા અને બેયના લગ્ન થયા હતા એવી લોકવાયકા છે, એમનો પણ હું તમને દર્શનનો લાવો લેવડાવવાનો છું. અને હાલો હવે આપણે આગળ જે આ ભોંયરાના તમે દર્શન કર્યા જુઓ, આમાં કેવી કોતરણી છે, જેને એમ માનો કે કોઈ કલાકૃતિના કારીગરે કટિંગ કર્યું હોય. એટલે તમને દર્શનનો લાવો કાયમ માટે અમારી ચેનલમાં નવું કંઈક લેવડાવતા રહી છીએ. આજે અમે હાણા ડુંગર આવ્યા છીએ, તો હાણા ડુંગરનો પણ તમને દર્શનનો લાવો લેવડાવું. તો આવો હવે ભીમની સોરીએ આપણે દર્શનનો લાવો લેવા જવું છે. જય ઠાકર. આ એમ માનો કે પાંડવો વખતમાં જે મેં તમને વાત કરી કે આજથી ઝાઝા સમય પહેલા મહાભારતના પટાંગણમાં યુદ્ધ નહોતું ખેલાણું, એ પહેલા અજ્ઞાતવાસમાં જ્યારે પાંડવો અહીંયા રોકાણા, ત્યારે અહીંયા આ ભોંયરામાં સાધુ સંતો, બારવટિયા અને એવા મહાન એમાંનો ઋષિઓ થઈ ગયા છે. અહીંથી આગળ થોડુંક એમ માનો કે ડુંગરામાં ધોમેશ્વર ધામ છે, એના પણ તમને દર્શન કરાવવાનો છું. જ્યાં એમ માનો કે એક ઋષિ રહેતા અને એ ઋષિ અહીંથી ઝાઝા સમય પહેલા પાંચાલમાં જતા અને સ્વયંભર જ્યારે દ્રૌપદીજીનો સ્વયંભર થયો છે એ સમયે એ પાંચાલમાં એમ માનો કે જતા અને એની હારે પાંડવો પણ ગયા હતા. અને એ સમયે જ સ્વયંભર રસાણો તો માછલીની આંખ અર્જુને વીંધી. અને એ સમયે જ્યારે પાંચાલ નરેશે એમ માનો કે એમની કુંવરીને જ્યારે સ્વયંભર બનાવ્યો રેછો તો એ સમયની વાત છે. પણ અહીંયા જે હું તમને વાત કરું છું, જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં આવ્યા ને ત્યારે આ સ્તંભ તમે જોઈ લો, જો આ માંડવા જેવા છે. અત્યારે આ હાલમાં આપણે મંડપ કરીએ તો આવો મંડપ નથી થતો. પેલા આવા મંડપમાં એમ માનો કે ભીમની ચોરી, જેને એમ માનો કે ભીમ અહીંયા 4 ફેરા ફેર્યો છે. અહીંયા આ બધું આપણને એમ લાગે કે ફરતું જે બનાવેલું છે ને પ્લાનિંગ વાળું, આપણને એમ થાય બધા જાની અહીંયા બેઠા હોય એવું આનંદ આવે. અહીંયા આવું તો આનંદ આવે એવી વાત છે. અને આ ભીમની ચોર્યું છે જેને 4 સ્તંભ કહે છે. અને આને દંતકથાઓમાં એવું પણ કહેવામાં આવે છે, પુરાતત્વ ખાતાએ પણ ઘણી બધી આની ઉપર રિસર્ચ કર્યું છે. ગાંધીનગરથી આવી અને અહીંયા ઘણું બધું જોયું છે. પણ મારા કહેવા પ્રમાણે ધર્મનું સ્થાપન એમ માનો કે ધર્મરાજ એ ખુદ અહીંયા આવીને રોકાણેલા, જેને ધર્મ કહેતા, ભગવાન કૃષ્ણ કનૈયો જેને ઠાકર ધર્મ કહેતા કે તમે ખુદ ધર્મનું પ્રતીક છો, એવા યુધિષ્ઠિર અહીંયા એમ માનો 5 ભાઈઓ સાથે આવ્યા. ત્યારે ભીમના લગ્ન અહીંયા હિડંબા સાથે થયા. અને હિડંબા સાથે આ જ્યારે આ વનમાં જ્યારે થયા છે લગ્ન, ત્યારે હિડંબા એમ માનો કે એનું સ્ત્રી તત્વ હતું. જે એમ માનો કે હિડંબા રાક્ષસી હતી, એ સ્ત્રી બની ગઈ હતી અને એ રૂપમાં અહીંયા આવી અને એમને આ ભીમ સાથે લગ્ન કર્યા. અને એ પોતે
ભગવતી મહાકાળીની ઉપાસક હતી એવી વાત માનવામાં આવે છે. જૂના જમાનામાં એને ચંદ્રભાગા પણ કહેવાય અને આમ તો અભ્યાય જેને સ્વયં શક્તિ કહેવાય એની ઉપાસના એ હેડંબા કરતી અને એ સમયે ભીમની સાથે અહીંયા લગ્ન કર્યા. એ સોરીઓના પણ તમને દર્શનનો મારી યુટ્યુબ ચેનલમાં લાવો લેવડાવું. અને એ પછી મારે ધોમેશ્વરના ડુંગરે જેને ધોહનો ડુંગરો કહેવાય એમાં ધોમેશ્વર મહાદેવની સ્થાપન છે એના પણ દર્શનનો લાવો તમને મારે લેવડાવવાનો છે. એની પણ એક વાત છે. પાંચાળમાં જ્યારે ગયા ને ત્યારે 5 પાંડવો સાથે લઈ જવાની મનાઈ કરી હતી, કેમ કે 5 પાંડવો હતા એ એના સાદા વેશમાં હતા, વનવાસીના વેશમાં હતા અને અજ્ઞાતવાસમાં હતા. એને ઓળખ્યા નતા અને પછી જ્યારે ઓળખ્યા ત્યારે એને પોતાના સ્વયંવરમાં લઈ જઈ અને પોતે આશીર્વાદ આપ્યા અને માછલીની આંખ અર્જુને વીંધી. એની પણ વાતો વિગત વાળીઓ, જણ જણ જુજવીઓ, જેડા જેડા માનવીઓ, હેડી હેડી વાતડીઓ. અને અહીંયા મેં તમને કીધું ને કે આ ભોંયરામાં ઘણા બધા બારવટિયા પણ પહેલા રહેતા. એમની પણ એમ માનો કે ઘણી બધી નિશાનીઓ છે જે એના ભાઈબંધો મિત્રો અહીંયા હારે એમ માનો બારવટે સડ્યા હોય ને અહીંયા રાયતું રોકાણા હોય ત્યારે જ્યારે કોઈ અહીંયા કાયમ આવી ગયું હોય અથવા તો કોઈ ક્યાંય યુદ્ધ કરવા ગયું હોય અને કાયમ આવી ગયું ત્યારે અહીંયા જ્યાં બેઠક હોય ત્યાં એની સ્થાપના કરતા. એટલે એવી સ્થાપના પણ ઘણી બધી છે. એમનો દર્શનનો લાવો તમને લેવડાવ્યો. અને આવો જ મંડપ એક તમને બીજી વાત કરું કે પાલિતાણાના ડુંગરામાં દર્શનનો લાવો લેવા જાઓ તો આવો જ મંડપ છે અને એભલ મંડપ તરીકે ઓળખાવામાં આવે છે. એ પણ તમે દર્શનનો લાવો, એ પુરાતત્વ ખાતાએ એવું એભલ મંડપ એવું કીધું છે. પણ હું એમ કહું છું કે આ ભીમની સોરીઓ છે અહીંયા આવી અને દર્શનનો લાવો લેજો. અને લગ્ન ગીત તેથી એવા ગવાણાય છે જેથી જે કહી અહીંયા એના લગ્નમાં તો પાંડવોના લગ્નમાં તો દેવતાઓ આવ્યા હોય ને, પણ એકાદી કડીમાં અત્યારે જે લગ્ન ગીત ગાય એવી રીતે યાદી કરો. કેવી રીતે કે હજારો હાથીડા વીરા તારી જાન મારે, એવા હજાર હાથીડા વીરા તારી જાન મારે, અને 92 લાખ ઘોડલિયાની ગમ સાણ્યું રે, અરે હસ્તિનાપુર નો પાંડવ હાલ્યો પણ વારે, એવો દિલ્હીનો રાજવી હાલ્યો પણ વારે. તે અહીંયા હેડંબાના અને ભીમના લગ્ન થયા છે. હવે તમને એક મહાદેવની સ્થાપના છે જૂની, એને અમે તો શિવલિંગ કહીએ છીએ, બીજા બધા જે કાંઈ કહેતા પણ સાહિત્યકાર અમે શિવલિંગ કહીએ છીએ. ત્યાં જઈને આપણે ભોળિયાનાથની ટૂંકમાં પાંડવો યાદી કરતા એવી યાદી કરીએ. આવો દર્શન લાવો લેવડાવું તમને. જય ઠાકર. મેં તમને વાત કરીને કે જ્યારે પાંડવો રોકાણા એ જે તે સમયે અહીંયા ગુફાઓ ઘણી બધી છે, 362 જેવી ગુફા છે. પણ અમુક ગુફાઓમાં જવાય, અમુક ગુફાઓમાં જવાય એવું નથી. પણ હાલ અહીંયા જ્યારે માનો પાંડવો રહેતા ત્યારે પાણીની સુવિધા માટે આ એને પોતાના હાથે, જેને આપણે ટાંકો કહી, સંપ કહી, એ ડુંગરામાં કોતરીને બનાવેલું છે. અને હજી હાલમાં તે જે ભગવતીના દર્શન કરવા હાણા ચારમઢવાળા માતાજીના ભૂતરા દાદાના દર્શન કરવા આવો ત્યારે ઉપર જે પાણી આવે છે એ પાણી હાથે તમે હથેળીમાં પીએ કોઈ એવી રીતે બોલેલું. અને અત્યારે હાલમાં 100 ફૂટ ઉપર અહીંયા પાણી એમ માનો કે હથેળીમાં પીએ કે એવું પાણી ઉપર છે. એવી કૃપા છે. તો દર્શનનો લાવો લેવા આવો તો માખણીયા પર્વતને દર્શનનો લાવો લેવો, જેને હાણા ડુંગર કહીએ છીએ આપણે. તમને વાત કરી કે દર્શન કરાવતા કરાવતા ધીમે ધીમે એમ માનો ચારમઢવાળા માતાજીના દર્શનનો લાવો લેવડાયો, ભૂતરા દાદાના દર્શનનો લાવો લેવડાયો. નીચેના જે ભોંયરા છે એ આબેહૂબ ભોંયરા, જાણે એમ માનો સત્સંગ હોલ હોય એવા જબરદસ્તી ભોંયરાના દર્શનનો લાવો લેવડાયો. તમને જે વાત કરી છે આને તમે આમ જુઓ તો દર્શન કરો તો તમને એવું લાગે કે શિવલિંગ છે. જે એમાંનું કે પાંડવોએ જ્યાં જ્યાં શિવલિંગનું સ્થાપન કર્યું, આથબના પટાંગણમાં કર્યું, નિષ્કલંક મહાદેવની સ્થાપના જે કરી છે એ બધી શિવલિંગો આ માફક છે. જે આ પથ્થર છે એવી રીતના જ કોતરેલી પાર્થેશ્વર મહાદેવ હોય એવી રીતના શિવલિંગો છે. તો પાંડવોની શિવલિંગ છે એટલે યાદી કરું. કેવી રીતે યાદી કરાય કે ભબકે ગણ ભૂત ભયંકર ભૂતળનાથ અંધખર તે નખતે ભણ કેતળ અંબર બાંધાય બંકર પાઉં ગતે જીર પાઉં ગતે ડમરુ ઈ ડંડંકર બાહટ ટંકર શંકર તે કઈ લાસરે પરમેશ્વર મોત ધરી પશુપાલન કામ પ્રજાલન નાશ કરે જે કામ પ્રજાલન નાશ કરે જે કામ પ્રજાલન નાશ કરે. આવા એમ માનો કે બધી સ્થાપન આવી રીતના છે. પણ અમે આને શિવલિંગ કહીએ છીએ, બીજા બધા જે કાંઈ કહેતા હોય. કેમ કે આજ શ્રાવણ મહિનાનો સોમવાર છે, દર્શનનો લાવો લીધો અને હાલ એમ માનો કે શ્રાવણ મહિનાના સોમવારે આપણને આવા દર્શનનો લાવો મળે તો આપણા ઉપર કૃપા કહેવાય. તો હાલ તમે પણ દર્શનનો લાવો લેવા આવો તો આ જે હાલમાં પાંડવની જે એમ માનો ભીમની સોરી કહેવાય ને એની ઉપરના ભાગમાં પહેલો માળ એવી રીતના જ તે અહીંયા ઘણા બધા માળ છે, પણ આ પહેલા માળે જે આ શિવલિંગનું કહે છે એ દર્શનનો લાવો લેજો. હાલ તમે જે રીતે માનો એ રીતે પણ અમે શિવલિંગ કહીએ છીએ. અને પાંડવોએ આવી રીતે શિવલિંગની સ્થાપના બધે કરી છે. અને જ્યાં જ્યાં તમે જુઓ તો પુરાતત્વ શિવલિંગો બધી પથ્થરમાં જ કોતરેલી છે. તો તમે પણ દર્શનનો લાવો લેજો.
જય માતાજી, જય ઠાકર.